Okay, so it has started. So may I start now? Yes, please, you may start now. Carry on. Good afternoon, everyone. I'm Swara Oza, a student of SY, and I welcome you all in this platform of EBSB. As Sir told, its full form is Ek Bharat Shresth Bharat. So EBSB is all about that we are uh, means connecting to Chhattisgarh. It's all about we are getting information, collecting information, and we'll get to know many things about Chhattisgarh. Uh, આની પહેલા બી બે sessions થયા હતા EBSB ના. The first one was an offline session in which we saw many documentary movies about Chhattisgarh. And the second one was about famous personalities, the well-known personalities of Chhattisgarh. And the government is putting up an initiative to connect each and every state of India. So we have Just a connected second. with Chhattisgarh and a Twara, college. just a second, Yes, just sir. a second, just a second. કેટલા લોકોને ઇંગ્લિશમાં તકલીફ પડે છે પ્લીઝ હેન્ડ રેઝ કરશો આઈ જસ્ટ વોન્ટ ટુ નો વોટ એવર ત્વરા ઇઝ સેઇંગ તમને બધું બરોબર વ્યવસ્થિત ફોલો થાય છે જો તકલીફ પડતી હોય તો પ્લીઝ હેન્ડ રેઝ કરજો જેથી મને ખબર પડે વેધર ઇટ ઇઝ બિંગ કન્વેડ ટુ પ્રોપરલી ઓર નોટ આઈ વિલ રિયલી લાઈક ટુ નો કેટલા લોકોને ટૂંકમાં તકલીફ પડે છે તમે યસ દેર આર અ ફ્યુ હેન્ડ્સ બિંગ રેઝડ રાઈટ નાઉ ઓકે ઓકે ત્વરા there are Yes, sir. lot of people are raising their hands, lot of people. So તમે લોકો જેટલા લોકો હેન્ડ રેઝ કર્યો થેન્ક યુ ફોર ગિવિંગ મી ધીસ ફીડબેક સૌથી પહેલાં તો થોડુંક તો ઇંગ્લિશમાં રહેવું જોઈએ કારણ કે આપણું બેઝિકલી જે આપણે ભણવાના છીએ ઇંગ્લિશમાં ભણવાના છીએ એન્ડ ત્વરા ફોર યુ આપણે શીખવા માટે બરાબર છે જ્યારે બી તમે કોઈ પણ પ્લેટફોર્મ ઉપર બોલતા હો ત્યારે કીપ યોર પેસ સ્લો બરાબર છે ટ્રાય યુઝિંગ મલ્ટિપલ લેંગ્વેજીસ રાઈટ અને થોડું ગુજરાતી Yes. રાખ જેથી કરીને આપણે ધ મોર ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઇઝ ટુ કન્વર્સ ટુ મેક ધ અધર પર્સન અન્ડરસ્ટેન્ડ રાઈટ આપણે સમજાવવું છે લોકોને ધ્યાન આવવું જોઈએ યા બધા હેન્ડ લોઅર કરી દેજો પ્લીઝ થેન્ક યુ સો મચ એવરી વન ઓફ યુ કેન લોઅર યોર હેન્ડ્સ પ્લીઝ હું હવે કહું ત્યારે જ્યારે કંઈક પૂછું ત્યારે પાછો હેન્ડ રેઝ કરશો સો પ્લીઝ થોડુંક સ્લોલી બોલ અને સાથે સાથે યુઝ ગુજરાતી એઝ વેલ એઝ ઇંગ્લિશ જ્યાં જેમ જરૂર પડે પણ કન્વે થવું જોઈએ ઓકે કેરી ઓન Yes. તો EBSB એક એવું પ્લેટફોર્મ છે જેમાં આપને છત્તીસગઢ વિશે જાણવા મળશે એન્ડ ગવર્મેન્ટે જે સ્ટાર્ટઅપ કર્યું છે જે ઇનિશિએટ કર્યું છે જે ઇન્ડિયાના ઓલ સ્ટેટ્સને કનેક્ટ કરવાનું ઇન ધ સેમ વે આપણે લોકોએ આપણી કોલેજે કનેક્ટ જે છત્તીસગઢની ગવર્મેન્ટ કોલેજ છે ગવર્મેન્ટ મહામાયા કોલેજ તો એ લોકોએ આપણા ગુજરાત સ્ટેટ વિશે રિપ્રેઝેન્ટ કર્યું છે એ લોકોએ ગરબા બી કર્યા હતા ઇન ધ પર્ટિક્યુલર ટ્રેડિશનલ ડ્રેસ દેટ ઇઝ કેડીયુ એન્ડ ઓલ તો આપણને બી ચાન્સ મળ્યો છે કે વી રિપ્રેઝેન્ટ છત્તીસગઢ તો આ જે પ્લેટફોર્મ છે ઇટ્સ ઓલ અબાઉટ રિપ્રેઝેન્ટિંગ છત્તીસગઢ એન્ડ નોઈંગ સમથિંગ છત્તીસગઢ વિશે આપણે નવું ઘણી વસ્તુ નવી જાણવા મળશે જે અત્યારે સુધી આપણને કદાચ નહીં ખબર હોય તો EBSB બધું એના વિશે છે The next one is group of Horizon of Science. So Horizon of Science વીકમાં એની એક મીટિંગ થતી હોય છે જેમાં બે ગ્રુપ છે Horizon of Science as well as Ignited Mind. So Horizon of Science માં બધી જે સાયન્સના વિષય છે the new innovative ideas જે સ્ટુડન્ટ્સને આવે છે and they all collect information and એ લોકો પ્રેઝન્ટેશન આપે છે જેથી બીજાનો નોલેજમાં ઘણો વધારો થાય છે so they get to know many things about it and એ એમના ફ્યુચરમાં બી કામ આવશે and અત્યારે પ્રેઝન્ટલી બી ઘણું કામ આવશે so આ બધી ઇન્ફોર્મેશન છે હોરાઇઝન ઓફ સાયન્સની and in the same way the ignited minds group છે એ it's regarding about literature and all so literary figures વિશે કે પછી કાંઈ પણ entertainmentની જે ઇન્ફોર્મેશન હોય એ બધું ignited minds ના ગ્રુપમાં આવે છે so once in a week we conduct a meeting of Horizon of Science and Ignited Minds, any one of those topics. And I am damn sure that students who will join it now, the FY students who will join it, will surely find it very interesting. So, હું request કરું છું બધા સ્ટુડન્ટ્સને કે they just see and attend the lecture of Horizon of Science as well as they continue with this EBSB and so they એના લોકોને હેલ્પ થાય એમના નોલેજમાં બી વધારો થાય and yes that's all thank you વેરી ગુડ
વેરી ગુડ ત્વરા, ઇટ વોઝ અ રિયલી નાઇસ થિંગ. બહુ જ સરસ રીતે પુટઅપ કર્યું છે. હવે આ જ વસ્તુ હું મારી થેન્ક યુ રીતે સર. મારી રીતે સહેજ મૂકી દઉં. જે થોડું ઘણું એને કીધું છે એમાં એડ ઓન કરીશું. આઈ જસ્ટ ગીવ અ બિગ બ્રીફ ઇન્ટ્રોડક્શન અબાઉટ EBSB, જેણે વાત કરી છે એ જ રીતે કે ભાઈ એક ભારત શ્રેષ્ઠ ભારત, એ ભારત ક્યારે બને છે? એ આપણા લોકોથી બને છે. અને એમાં યુનિટી, હવે યુનિટી ક્યારે આવે? જ્યારે એક ઋગ્વેદનો શ્લોક છે, સંગચત્વમ સંવદત્વમ સમવો મન હસી જાવતમ દેવા ભાગમ યથા પૂર્વે સંજાનાનામ ઉપાસતે. એટલે આપણે છે ને કે એક સરખું બોલીએ, એક સરખી રીતે કામ કરીએ, સંગચત્વ એક તરફ જઈએ. આ ક્યારે થાય? જ્યારે આપણે લોકો એકબીજાને જાણતા હોઈએ ત્યારે. તમે સાવ અજાણ વ્યક્તિને તમે એકસાથે તમે એની સાથે ન જોડાઈ શકો. બરાબર છે. હવે બહુ ફ્રેન્કલી કહું તો જ્યારે મને ખબર પડી કે આવો પ્રોગ્રામ છે, તો ત્યારે હજી નક્કી નહોતું ને ત્યારે આખો એક અલગ પરિકલ્પના હતી. એ પ્રોગ્રામમાં ધીરે ધીરે ચેન્જીસ આવતા ગયા અને પછી એવું થયું કે પેરિંગ ઓફ સ્ટેટ્સ, જે તોરાએ જે વાત કરી, ઇટ ઇઝ એકચ્યુઅલી પેરિંગ ઓફ સ્ટેટ્સ. મતલબ બે સ્ટેટ્સનું પેરિંગ થાય. એવા બધા સ્ટેટ્સના પેરિંગ કરવામાં આવ્યા છે. આપણું ગુજરાતનું પેરિંગ જે છે એ છત્તીસગઢ સાથે કરવામાં આવ્યું છે. એન્ડ મેં કીધું એમ કે ભાઈ ફ્રેન્કલી મને પણ છત્તીસગઢ વિશે બહુ માહિતી નથી. બરાબર છે. સો ઓલ ઓફ અસ, આપણે બધા જ લોકો જે છીએ આની અંદર એક જ બોટમાં છીએ. બરાબર છે. અને આગળ જે સૌથી પહેલાં જે પહેલો પ્રોગ્રામ અમે લોકોએ કર્યો હતો એ છત્તીસગઢ ડાયરીઝ નામનું એક ડોક્યુમેન્ટરી ફિલ્મ્સનું એક સેટ છે, આખો અવેલેબલ છે, યુટ્યુબમાં જોઈ શકો છો આપ પણ. જે લોકો, કારણ કે તમે લોકો જે બધા જોઈન નહીં થયા. બાય ધ વે, જસ્ટ એક પૂછી લો, આ ગ્રુપની અંદર કોઈ એવું વ્યક્તિ છે કે જે ઓલરેડી એ જે પહેલો પ્રોગ્રામ કર્યો હતો EBSBનો એમાં હાજર હોય તો એ પ્લીઝ હેન્ડ રેઝ કરજો. આ બે જે હેન્ડ રેઝ જે થયેલા છે ડાઉન કરજો, અંજલિબેન અને અજયકુમાર. પ્લીઝ તમારા હેન્ડ રેઝ ડાઉન કરજો, જેથી કરીને બીજું કોઈ હોય તો હેન્ડ રેઝ કરી શકે. કોઈ ઓલરેડી વસ્તુમાં પાર્ટ લીધો તો આગળ? ઓકે, નહોતો લીધો. અચ્છા, કોઈ એવું છે કે જેણે ઓલરેડી હોરાઇઝન ઓફ સાયન્સમાં કે યુનાઇટેડ માઇન્ડ્સમાં જોડાયા હોય પહેલાં? એ જે બે ક્લબ્સ છે, આ EBSB છે એ એક ક્લબ છે, એવી જ રીતે હોરાઇઝન ઓફ સાયન્સ અને યુનાઇટેડ માઇન્ડ્સ પણ એક ક્લબ છે. એમાં કોઈ આવેલું છે એ ક્લબ્સની અંદર? તમારામાંથી કોઈ એવું છે ક્લાસમાં અત્યારે કે જેણે એ જોઈન કર્યું હોય, જોયું હોય, એકાદ વખત પાર્ટ આવીને તમે લોકો એમાં કાંઈ લીધો હોય પાર્ટ? તો હેન્ડ રેઝ કરો પ્લીઝ. એક જ સેકન્ડ. હા, યા હેલો, am I audible, Tora? Yes, sir. Okay. So I am getting that none of you have been to either EBSB or the Horizon of Science, right? So સૌથી પહેલાં તો મારે એ તમને લોકોને કહેવું છે કે આ કોલેજ છે અને કોલેજ જનરલી જેટલી તમે એક્ટિવ પાર્ટિસિપેશન કરો ને કોલેજમાં એટલી જ વધારે મજા આવે. બરાબર છે. સો જે લોકોને સાયન્સની અંદર જેને આગળ વધવું છે, બરાબર છે, જે સિરિયસ છે સાયન્સને લઈને, અને જે ટૉપિક્સ, જે અલગ અલગ ટૉપિક્સ તમે લોકો ચૂસી, આ બધી ક્લબ્સ એવી હોય કે જે એકચ્યુઅલી તમારા માટે છે. બરાબર છે. ખાસ કરીને હોરાઇઝન અને ઇગ્નાઇટેડ માઇન્ડ્સ, દેટ ક્લબ્સ આર ફોર યુ, બાય યુ એન્ડ ઓફ યુ. અમે લોકો ફક્ત એની અંદર ગાઈડન્સ તરીકે અંદર હોઈએ છીએ અને એમાં ઘણું બધું શીખવા મળે છે. ઇટ્સ નોટ જસ્ટ પર્ટેનિંગ, અને ઇટ ઇઝ એવરીથિંગ. તમારા સિલેબસની બહારની દુનિયા છે આખી. બહુ મજા આવે છે. તમે જાતે તમારા ટૉપિક સિલેક્ટ કરો છો, તમે જાતે એની અંદર કંઈક વાંચો છો, પ્રેઝન્ટેશન્સ બનાવો છો અને પછી બીજાને, તમારા ફ્રેન્ડ્સને જ આપો છો, રાઈટ? અને એમાં હું તમને મદદ કરું છું. સિમિલરલી EBSB છે તો એની અંદર આપણે બધા ભેગા થઈને છત્તીસગઢ વિશે એક માહિતી અમુક ભેગી કરીએ છીએ. બરાબર છે. સો અને એ ભેગી કરીને આપણે એકબીજાની સાથે શેર કરીએ છીએ. બરાબર. તો હવે આગળના પ્રોગ્રામની જે વાત કરીએ તો આજે જે આપણે કરવાના છે એ છે ફેમસ પર્સનાલિટીઝ ઓફ છત્તીસગઢ. બરાબર છે. આ સિવાય પ્લાનિંગમાં શું છે અમે લોકોએ જે કરી રાખ્યું છે એ હું તમને જાણ કરી દઉં બધાને કે આજે તો આ પ્રોગ્રામ કરીએ જ છીએ આપણે. એ સિવાય આપણે લોકોએ બધાએ ગયા મહિનાની અંદર આપણને ખ્યાલ છે કે ખૂબ બધાની હાલત ખરાબ હતી. બાંભણિયા સર જે છે તમારે ઇંગ્લિશના, તમે લોકો એમને મળેલા હશો. બરાબર છે. એ કોઓર્ડિનેટર છે EBSB ક્લબના, અને એ પણ કોરોનાગ્રસ્ત હતા અને હું પણ કોરોનાગ્રસ્ત થયો હતો. તો લાસ્ટ મંથમાં આપણે કરી નહોતા શકીએ. બરાબર છે. એક
રહી ગયો તો જે મેં પ્લાન કર્યું હતું એ છે એસે રાઇટિંગ એક કરવાનું છે, બરાબર છે. એસે રાઇટિંગનો તમારે લોકોએ જય જય ગરવી ગુજરાત આ ટોપિક ઉપર 500થી 1000 શબ્દની અંદર, બરાબર છે, ડોન્ટ ગો લેસ દેન 500 એન્ડ ડોન્ટ ગો અબાઉ 1000 વર્ડ્સ એવો એક એસે રાઇટિંગ કરવાનું છે. નિબંધ સ્પર્ધા છે, બરાબર છે. અને એ નિબંધ સ્પર્ધા જે છે એ તમે સરને પૂછી શકો છો. સર જે છે એમના કંઈક જે અસાઇનમેન્ટના પેજ ઉપર એ મૂકી દેશે, તમારે એમાં સબમિટ કરવાનું છે બધાએ, બરાબર છે. જો ન હોય તો તમે એમને પૂછી પણ શકો છો, બાંભણિયા સર. સો એક આ વસ્તુ કરવાની છે. સેકન્ડ જે નક્કી કર્યું છે એ છે કે એની પછીના પ્રોગ્રામની અંદર ક્વિઝ, જે આપણે છત્તીસગઢ રિલેટેડ ક્વિઝ જે છે એ એક ગોઠવશું. પછી એને જે કાંઈ માહિતી હશે એ તમને જે તે સમયે તમને લોકોને બધાને હું પાસ ઓન કરી દઈશ, બરાબર છે. અને આવી જ રીતે આપણે અલગ અલગ એક્ટિવિટીઝમાં પાર્ટ લેતા રહેશું, બરાબર છે. સો હવે વિધાઉટ એની ફર્ધર અડુ આપણે હું સ્ક્રીન શેર કરું છું. થોડા જસ્ટ વુડ યુ જસ્ટ બી વિથ મી સો દેટ મને આઈડિયા આવે બરોબર દેખાય છે કે નહીં. યસ સર. So your screen is visible. Okay, great. Thank you. I think I'll have to start the links जो है ना हमारा. અચ્છા, કોઈ એવું છે ગ્રુપની અંદર કે જે ઓલરેડી છત્તીસગઢનું હોય અથવા તો છત્તીસગઢ જઈ આવેલું હોય અને થોડો ઘણો આઈડિયા હોય? કોઈ એવું હોય તો પ્લીઝ હેન્ડ રેઝ કરજો. કોઈને કાંઈ ખ્યાલ છે છત્તીસગઢ વિશે? એની વન ઓફ યુ? થોડું ઘણું કંઈ ખબર હોય તો પણ ચાલશે. આખા ક્લાસમાં કોઈ છે એવું? એક્સેપ્ટ મે બી મી એન્ડ ત્વરા. You can even open up your mic and speak. જે લોકોને કાંઈ બી ખ્યાલ હોય તો છત્તીસગઢ વિશે. નો વન. સી આ તકલીફ છે. વી જનરલી ડુ નોટ નો મચ. આપણે કહીએ ને કે ભાઈ આ રીઝન શું કરવા છે આ ક્લબ કરવાનો અથવા તો આ પર્ટિક્યુલર પ્રોગ્રામ કરવાનો, કે આપણે ગુજરાતના પણ અમુક કહેવાય ને કે મોટા નામ છે, બરાબર છે, જેમ કે ગુણવંત શાહ છે કે ઝવેરચંદ મેઘાણી છે, કે તો આ બધાય નામોને આપણે બધાય જાણીએ છીએ, બરાબર છે. પણ જરૂરી નથી કે છત્તીસગઢના લોકો એને જાણતા હોય, બરાબર છે. અને જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે આપણને ખબર છે કે ભાઈ ગુજરાત જે છે તો એના કેવાડા મોટા નામ છે, બરાબર છે. તો એવી જ રીતે એવા નામો અમુક છત્તીસગઢના પણ છે, પણ બેઝિકલી બધા ભારતીયો છીએ, બરાબર છે. તો એ જાણવાની કોશિશ છે આની અંદર કે કઈ રીતે આપણે આ બધાય ભેગા થઈએ અને એક થઈએ, બરાબર છે. તો જસ્ટ એક જ મિનિટ. લેગ આવે છે થોડા બોલવામાં કે વિડીયોમાં કે શેમાં કંઈ લેગ આવે છે? કારણ કે આઈ ફીલ ઇટ ઇઝ વેરી સ્લો. આઈ હોપ. ના સર, અત્યારે તો નથી આવતો. ઓકે ઓકે. ઇઝ ઇટ ઓડિબલ? અત્યારે હવે જે ટૂંકમાં શરૂ થશે એ મેસેજ કે છે ઓડિબલ છે? યસ સર, હવે છે ઓડિબલ. ઓકે. સો બિફોર આઈ સ્ટાર્ટ જસ્ટ એક જ વસ્તુ કહીશ તમને બધાને. તમારી પાસે કાંઈ પણ લખવા જેવું જો કાંઈ પણ હોય તો એ પ્લીઝ સાથે રાખજો, બરાબર છે. કંઈ બહુ અઘરી વસ્તુ નથી કહેતો, ખાલી એટલું જ છે કે આ 2 વિડીયોઝ ચાલશે હવે.
તમને લોકોને અંદરથી જે કાંઈ હિટ કરે, બરાબર છે, જે તમને ખૂબ ગમે આ જે માહિતી મળવાની છે એમાંથી, તો એ પ્લીઝ નોટ ડાઉન કરજો. આપણે એન્ડમાં છેલ્લે લેક્ચર પૂરો કરતાં પહેલાં હું તમારા બધા પાસેથી રિવ્યૂ માગીશ, બરાબર છે. તમારે બધાએ માઇક ખોલીને બોલવાનું છે, બરાબર છે. વી વિલ ડુ એન ઇન્ટરેક્ટિવ સેશન એઝ સુન એઝ ધીસ કમ્પ્લીટ્સ. તો ત્યારે તમને લોકોને બોલવામાં સરળતા રહે એટલા માટે. ને ઇટ ઇઝ અ હમ્બલ રિક્વેસ્ટ, તમે બધા ભેગા થઈને ટૂંકમાં જેટલું થઈ શકે એટલું ઇન્ટરેક્ટિવ થજો, સો દેટ વી વિલ ઓલ એન્જોય કે આખે પ્રોસેસ જે છે ને આપણે બધા ભેગા થઈને માણશું, બરાબર છે. તો વિધાઉટ એની ફર્ધર અડુ આપણે બંને વિડીયો છે જે તે વારાફરતી હવે જોઈ જઈએ. એન્ડ યસ, બાય ધ વે અગેન ત્વરા તને પણ જસ્ટ ઇન્ફોર્મેશન માટે વોટ આઈ એમ ડુઈંગ ઇઝ જસ્ટ દેખાડી દઉં. આઈ એમ ટ્રાઇંગ ટુ અપલોડ ધ વિડીયો એઝ વેલ. જે કહેવાય ને કે આપણા જે વિડીયોઝ જે છે એને અપલોડ કરવાની પણ ટ્રાય કરી રહ્યા છે, બરાબર છે. અત્યારે જે લાસ્ટ વિડીયો જે આપણે લાસ્ટ લેક્ચર જે વિડીયો લીધો, ત્વરા એમાં ઓડિબલ? યસ સર, યસ સર, ઓડિબલ. યા, તો આપણી જે EBSB ક્લબનું જે ઓફિશિયલ સાઇટ છે, જે એકાઉન્ટ જે છે એનો આપણી કોલેજનું, એનો જે પહેલો વિડીયો જે છે એ અત્યારે અહીંયા પબ્લિશ થઈ ચૂક્યો છે, બરાબર છે. એઝ યુ કેન ઓબ્ઝર્વ, બધાને આઈ થિંક દેખાય છે બધાને? યસ સર. હા, તો યસ સર. યસ 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 સર. તો આવી જ રીતે આ પણ વિડીયો આપણે જે કાંઈ કરીએ છીએ અત્યારે હું રેકોર્ડ કરું છું અને આપણે એને પણ ટૂંકમાં મૂકશું, બરાબર છે. સો પ્લીઝ જેટલું થઈ શકે એટલું ઇન્ટરેક્ટિવ થજો. ઓકે, સો લેટ્સ ગો. दोस्तों, फास्ट ट्रैक रिवीजन कोर्स में आज हम जितने भी छत्तीसगढ़ के प्रमुख चर्चित व्यक्तित्व हैं उनकी बात करेंगे. तो इस टॉपिक को हम 2 पार्ट में डील करेंगे, जिसमें पहला पार्ट होगा पुरुष वर्ग और दूसरा पार्ट होगा महिला वर्ग. तो ये जो आज का वीडियो है इसमें हम जितने भी पुरुष वर्ग के चर्चित व्यक्तित्व हैं उनकी चर्चा करेंगे. नमस्कार दोस्तों, स्वागत है आप सबका हमारे यूट्यूब चैनल कंपटीशन कम्युनिटी में. देखिए, ये जितने भी चर्चित व्यक्तित्व हैं मैंने उन्हें उनके फील्ड के हिसाब से 6 भागों में बांट दिया है. तो सबसे पहले हम बात करते हैं प्रशासन से जुड़े चर्चित व्यक्ति हैं उनकी. इसमें सबसे पहला नाम आता है गणेश शंकर मिश्रा का. तो ये जो गणेश शंकर मिश्रा जी हैं ये रिटायर्ड वरिष्ठ IAS अधिकारी हैं और वर्तमान में अभी राज्य सहकारी निर्वाचन आयुक्त हैं. ये ऐसे पहले IAS अधिकारी हैं जिन्हें ब्रिटेन की संसद में सम्मानित किया गया है. ब्रिटेन की जो संसद है जिसे हाउस ऑफ लॉर्ड्स कहा जाता है, वहाँ एक समारोह आयोजित किया गया था और वहाँ एक्सीलेंस इन सोशल वर्क लीडरशिप कैटेगरी में बाल विवाह उन्मूलन के लिए सराहनीय कार्य और मध्य भारत में स्वच्छता अभियान का आगाज करने के लिए બધાને જસ્ટ પૂછવાનું હતું, હિન્દીમાં છે વિડીયો, બરાબર છે. તો હિન્દીની અંદર બધાને આઈ થિંક વાંધો નહીં આવે, બરાબર છે. આઈ હોપ બધાને તકલીફ પડતી નથી. કોઈને હિન્દીમાં વાંધો હોય તો હેન્ડ રેઝ કરજો. ઓકે, દેટ્સ ગુડ. ટૂંકમાં હિન્દીમાં બહુ વાંધો નથી, સો આપણે ફરીથી પાછા ચાલુ કરી દઈએ. इन्हें भारत सम्मान से पुरस्कृत किया गया है. दिनेश पटेल. ये जो दिनेश पटेल है ये रायगढ़ जिले के सारंगढ़ तहसील के अंतर्गत जो गांव है नवाडी नवरंगपुर, वहाँ के निवासी हैं. ये ऐसे छत्तीसगढ़ के पहले प्रतिभागी हैं जिन्हें भारतीय वन सेवा में सेलेक्ट किया गया है. राजेश अवस्थी. ये जो राजेश अवस्थी जी हैं ये छत्तीसगढ़ फिल्म विकास निगम के पहले अध्यक्ष के पद पर नियुक्त हुए हैं. DS मिश्रा. भारतीय प्रशासनिक सेवा 1982 बैच के जो रिटायर्ड IAS ऑफिसर हैं DS मिश्रा, उन्हें छत्तीसगढ़ राज्य विद्युत नियामक आयोग के अध्यक्ष के रूप में नियुक्त किया गया है. इससे पूर्व में ये सहकारी निर्वाचन आयुक्त भी रह चुके हैं. अब हम बात करेंगे विवेकानंद सिन्हा की. तो छत्तीसगढ़ सरकार ने प्रशासनिक फेरबदल करते हुए बिलासपुर के जो IG थे विवेकानंद सिन्हा, उनको बस्तर का IG नियुक्त किया है और उनकी जगह जो IPS थे गौतम, उनको बिलासपुर का नया IG नियुक्त किया है. तो अब जो बस्तर के नए IG विवेकानंद सिन्हा बन गए हैं, उनके नेतृत्व में झीरम घाटी नक्सली हमले की जांच हेतु 10 सदस्यीय SIT का गठन किया गया है. SIT मतलब कि स्पेशल इन्वेस्टिगेशन टीम. देवेंद्र सिंह. ये जो देवेंद्र सिंह है ये वन सेवा के वरिष्ठ अधिकारी हैं और इनकी स्मृति में छत्तीसगढ़ शासन ने 5 लाख रुपए का राष्ट्रीय पर्यावरण सम्मान देने की शुरुआत की है. अब बात करते हैं हम विवेक ढांड की.
छत्तीसगढ़ के 1981 बैच के जो वरिष्ठ आईएएस अधिकारी हैं विवेक धांड, वो छत्तीसगढ़ के मुख्य सचिव रह चुके हैं। इवन आपको पता ना हो तो मैं ये बता दूं कि ये छत्तीसगढ़ राज्य के सबसे लंबे समय तक मुख्य सचिव होने का रिकॉर्ड भी बना चुके हैं और वर्तमान में इन्हें रेरा का अध्यक्ष नियुक्त किया गया है। अब बात करेंगे हम दुर्गेश माधव अवस्थी की। ये छत्तीसगढ़ के नए पुलिस महानिदेशक नियुक्त किए गए हैं। इससे पूर्व जो है वो इस पद पर AN उपाध्याय जी नियुक्त थे। दुर्गेश माधव अवस्थी जी ने MP और छत्तीसगढ़ के कई नक्सलियों और बड़े अपराधियों पर कार्यवाही किया है और 100 से ज़्यादा नक्सलियों को मुठभेड़ में मार गिराया है। इवन रमन सिंह सरकार ने उन्हें नक्सलियों के खिलाफ चलाए जाने वाला जो ऑपरेशन था प्रहार, उसकी भी कमान सौंपी थी। इन्होंने रायपुर, इंदौर, छिंदवाड़ा, उज्जैन, ऐसे ही बहुत सारे कई जिले हैं जहां पर कप्तान रहते हुए कई नक्सलियों की धराशाही की है। अब हम बात करेंगे सुब्रत साहू की। तो छत्तीसगढ़ राज्य के मुख्य निर्वाचन पदाधिकारी हैं ये, और इन्हें बांग्लादेश में संसदीय चुनाव हेतु अंतर्राष्ट्रीय पर्यवेक्षक के पद पर नियुक्त किया गया है। श्रीराम जी भारती, ये जो श्रीराम जी भारती है ये अनुसूचित जाति आयोग के अध्यक्ष हैं। इन्हें राज्य शासन ने पुनः नियुक्त किया है। न्यायमूर्ति CV वाजपेयी, छत्तीसगढ़ राज्य उपभोक्ता विवाद प्रतितोषण आयोग के ये नवीन अध्यक्ष हैं। अब हम बात करेंगे जितने भी राजनीति के क्षेत्र से प्रमुख चर्चित व्यक्तित्व हैं उनके बारे में। तो हम सबसे पहले इसमें बात करेंगे डॉक्टर रमन सिंह की। वैसे आप लोग को ये सभी को पता है कि ये हमारे छत्तीसगढ़ के मुख्यमंत्री रहे हैं और ये इसलिए भी अभी चर्चा में है क्योंकि अब वर्तमान में कांग्रेस की सरकार आ गई है छत्तीसगढ़ में और ये हमारे मुख्यमंत्री नहीं रहे। तो इनके बारे में आप दो इम्पोर्टेंट बात ये याद रखना कि ये राज्य के द्वितीय और प्रथम निर्वाचित मुख्यमंत्री हैं जिनका कार्यकाल था 7 दिसंबर 2003 से लेकर 11 दिसंबर 2018 तक। अब हम बात करेंगे मोहम्मद अकबर की। ये जो मोहम्मद अकबर है ये कवर्धा विधानसभा क्षेत्र के कांग्रेस प्रत्याशी हैं जिन्होंने सबसे अधिक वोट के अंतर से, कितने अधिक वोट का अंतर था, 59,284 मत, मतलब कि इतने वोटों के अंतर से बीजेपी प्रत्याशी अशोक साहू को पराजित किया इन्होंने। अब हम बात करेंगे जो भी लॉ मतलब कि कानून से रिलेटेड जो भी चर्चित व्यक्तित्व हैं उनकी बात करेंगे। तो इसमें सबसे पहले बात करेंगे हम अजय कुमार त्रिपाठी की। ये जो अजय कुमार त्रिपाठी जी हैं ये पटना के उच्च न्यायालय के न्यायाधीश थे जिन्हें केंद्र सरकार ने छत्तीसगढ़ उच्च न्यायालय के मुख्य न्यायाधीश के रूप में अभी नियुक्त किया है। ये छत्तीसगढ़ के 12th नंबर के चीफ जस्टिस हैं और इन्हें छत्तीसगढ़ के पूर्व राज्यपाल स्वर्गीय बलराम दास जी टंडन ने उनके पद और गोपनीयता की शपथ दिलाई थी। गौतम भादुड़ी, ये वर्तमान में बिलासपुर न्यायालय के पोर्टफोलियो जस्टिस हैं। इससे पूर्व जो बिलासपुर जिला न्यायालय के पोर्टफोलियो जस्टिस प्रशांत कुमार मिश्रा थे उन्हें रायपुर जिला न्यायालय की जिम्मेदारी दी गई है। अब हम बात करेंगे छत्तीसगढ़ उच्च न्यायालय के 4 नए न्यायाधीशों की। छत्तीसगढ़ उच्च न्यायालय में 4 नए न्यायाधीशों की नियुक्ति की गई है जिनका नाम है क्रमशः गौतम चौरड़िया, रजनी दुबे, विमला सिंह कपूर, पार्थ प्रतिमा साहू। देखिए इनमें से जो 2 है वो महिला न्यायाधीश है कि छत्तीसगढ़ के उच्च न्यायालय में पहली बार महिला न्यायाधीश की नियुक्ति की गई है। तो उस पॉइंट ऑफ व्यू से ये क्वेश्चन जो है वो बहुत ही इंपॉर्टेंट हो जाता है। अब हम बात करेंगे छत्तीसगढ़ के पर्वतारोही की। तो इसमें सबसे पहले और सबसे फेमस नाम है राहुल गुप्ता। ये छत्तीसगढ़ के अंबिकापुर जिले के निवासी है और ये ऐसे पहले छत्तीसगढ़ी हैं जिसने दुनिया की सबसे ऊंची चोटी माउंट एवरेस्ट पर तिरंगा फहराने की सफलता हासिल की है। राहुल ने एवरेस्ट की जो यात्रा है वो 8 अप्रैल 2018 को शुरू की और उसके बाद ये नेपाल होते हुए बेस कैंप पहुंचे और फिर 5 कैंपों से होते हुए 22 दिनों में 14 मई 2018 को सुबह 7 बजे एवरेस्ट पर तिरंगा और छत्तीसगढ़ शासन का मोनो लगा कैप्शन लहराया। उस समय वहां 120 किलोमीटर प्रति घंटे की रफ्तार से बर्फीली तूफान चल रहा था। अब हम बात करेंगे हेमंत गणेश्वर पटेल की। तो ये जो हेमंत गणेश्वर पटेल जी हैं ये दीपका कोरबा के निवासी हैं। ये भी एक पर्वतारोही हैं। इन्होंने अफ्रीका महाद्वीप की सबसे ऊंची चोटी किलिमंजारो जिसकी हाइट है 5,895 मीटर वहां फतेह हासिल किया है। उस समय उस हिम शिखर का जो तापमान था वो -29 डिग्री सेंटीग्रेड था जहां पर पहुंचकर उन्होंने योग प्रदर्शन किया। अब हम बात करेंगे पुरस्कार एवं सम्मान से संबंधित चर्चित व्यक्तित्व की। तो इसमें सबसे पहला नाम आता है राकेश तिवारी। इन्हें संगीत के क्षेत्र में संगीत नाट्य अकादमी पुरस्कार दिया गया है और उसी प्रकार ये जो दीपक तिवारी हैं इन्हें रंगमंच के क्षेत्र में संगीत नाट्य अकादमी पुरस्कार से पुरस्कृत किया गया है। अब हम बात करेंगे डॉक्टर पुखराज बाफना की। तो ये जो डॉक्टर पुखराज बाफना जी हैं ये राजनांदगांव के निवासी हैं और बच्चों के चिकित्सक तथा किशोर स्वास्थ्य सलाहकार है। इन्हें 2011 में पद्मश्री पुरस्कार से पुरस्कृत किया गया था और वर्तमान में 18 दिसंबर 2018
2018 को ग्लोबल एसोसिएशन ऑफ फिजिशियन ऑफ इंडियन ओरिजिन का लाइफ टाइम अचीवमेंट अवार्ड से सम्मानित किया गया है। आशाराम, ये कांकेर जिले से बिलोंग करते हैं और इन्हें नवाचारी कृषक पुरस्कार 2018 दिया गया है। घनाराम साहू, ये राजनांदगांव जिले से बिलोंग करते हैं और इन्हें नवोन्मेषी कृषक पुरस्कार 2018 से पुरस्कृत किया गया है। गिरीश पंकर, जो गिरीश पंकर जी हैं, इन्हें 22वां व्यंग श्री सम्मान से सम्मानित किया गया है। अब हम बात करेंगे हेमंत वैष्णव की। तो संगीत नाटक अकादमी दिल्ली की ओर से शिलोंग में जो 18 सितंबर को जो सम्मान समारोह आयोजित किया गया था, वहां हेमंत वैष्णव को उस्ताद बिस्मिल्लाह खान राष्ट्रीय युवा पुरस्कार 2017 से सम्मानित किया गया है। हेमंत वैष्णव ने नाचा गम्मत शैली में जो मंचित नाटक है राजा फोक कला, वहां से लोकप्रियता हासिल की है। स्टेट और नेशनल लेवल पर इस नाटक का मंचन जो है वो लगभग 121 बार हो चुका है। प्रमोद, ये एक रंगोली कलाकार हैं जिन्हें 3D रंगोली बनाने के लिए APJ अब्दुल कलाम राष्ट्र निर्माण पुरस्कार से सम्मानित किया गया है। अब हम बात करेंगे विविध क्षेत्र के चर्चित व्यक्तित्व की। तो इसमें सबसे पहले हम बात करेंगे देव पंड्या की, जो कि सिर्फ 16 वर्ष की आयु के हैं। इन्होंने 30 किलोमीटर प्रति आवर की रफ्तार से और सौर ऊर्जा से चलने वाले साइकिल का निर्माण किया है। इस साइकिल की खासियत ये है कि इसके सामने हिस्से में सोलर प्लेट और पीछे के हिस्से में बैटरी लगाई गई है, जिससे सोलर से संरक्षित होने वाली जो ऊर्जा है वो बैटरी में जाती है और उस बैटरी से ये जो साइकिल है उसकी गति बढ़ जाती है। अब हम बात करेंगे खेमेंद्र कुमार नायक की। तो A1 मैन आर्मी का खिताब इन्होंने हासिल किया है। इसके साथ ही ये परक्यूशन वादक, लोक संगीत, शास्त्रीय संगीत और पाश्चात्य संगीत के जाने माने धुरंधर हैं। अब हम बात करेंगे रजत तिवारी की। तो ये रायपुर शहर के निवासी हैं और इन्होंने हाईजैक मूवी पे अपना म्यूजिक दिया है। ये जो फिल्म है हाईजैक, ये 20 अप्रैल को रिलीज होने वाला है और इस मूवी पे सुमित व्यास मुख्य भूमिका पे नजर आने वाले हैं। अब हम बात करेंगे प्रभु दत्त खेड़ा की। तो 80 वर्षीय प्रभु दत्त खेड़ा जी जो हैं वो दिल्ली यूनिवर्सिटी के रिटायर्ड प्रोफेसर हैं। जब ये दिल्ली यूनिवर्सिटी में थे तब ये समाजशास्त्र के वहाँ प्रोफेसर थे। ये वर्तमान में छत्तीसगढ़ के अचानक मार का जो एरिया है, मतलब कि मुंगेली जिले के लमनी ग्राम में बैगा जनजातियों के बच्चों को 12वीं तक की निःशुल्क शिक्षा दे रहे हैं। दिल्ली साहब के नाम से पहचाने जाने वाले जो खेड़ा जी हैं, उनका मकसद है हर बैगा बच्चों को 12वीं पास कराना। तो दोस्तों, ये हुए पुरुष वर्ग के चर्चित व्यक्तित्व। हम अपने अगले वीडियो में महिला वर्ग के चर्चित व्यक्तित्व की चर्चा करेंगे। धन्यवाद। फास्ट ट्रैक रिवीजन कोर्स से संबंधित सारे वीडियोस देखने के लिए डिस्क्रिप्शन बॉक्स में क्लिक करें। डू लाइक एंड सब्सक्राइब एंड हिट द बेल आइकन फॉर फ्यूचर नोटिफिकेशंस। So now we will go on to the female part. બરાબર છે, ફિમેલ કેટેગરીમાં કોણ કોણ જે છે, જે ફેમસ પર્સનાલિટીઝ છે છત્તીસગઢની, એનું આપણે હવે વિડીયો જોઈશું. हेलो एवरीवन, वेलकम टू कंपटीशन कम्युनिटी। हम चर्चित व्यक्तित्व से संबंधित टॉपिक देख रहे थे, जिसमें पुरुष वर्ग से संबंधित टॉपिक हमने पहले एक वीडियो में देख लिया और आज हम महिला वर्ग भाग 2 से संबंधित टॉपिक हम देखेंगे। माय नेम इज सत्येंद्र सिंह और आगे हम इसको कुछ टॉपिक्स में बाइफरकेट करते हैं, जैसे कि पहला विभिन्न क्षेत्रों से संबंधित महिलाएं, दूसरा सौंदर्य या सौंदर्य प्रतियोगिता से संबंधित महिलाएं और खेलों से संबंधित महिलाओं के बारे में। तो पहला देखते हैं विभिन्न क्षेत्रों से संबंधित महिलाओं के बारे में। फर्स्ट नेम इज एडविना। एडविना जो है 8 साल की एडविना भारत पाकिस्तान बॉर्डर पर स्थित लेह लद्दाख की सबसे ऊंची चोटी खारदुंगला पर पता की है। यह है 2018 का इनका करंट और गौरलाटा पर इन्होंने चढ़ाई की थी 2015 पे। तो याद रखिएगा एडविना जी के बारे में, ठीक है। कौन? एडविना के बारे में। इसने 2018 में खारदुंगला पे और 2015 पे जो छत्तीसगढ़ की सबसे ऊंची चोटी है जिसकी हाइट 12-25 मीटर है, कौन सी? गौरलाटा, उस पर भी चढ़ाई की थी। करेक्ट। और ये कहाँ से है? यह कोरबा जिले से बिलोंग करती है और तथा ये जांजगीर चांपा के शक्ति विकास खंड में रहती है। नेक्स्ट हम देखते हैं मोनिका इजारदार के बारे में। मोनिका इजारदार जो है स्वच्छता हितग्राहिता के लिए देश भर में से जिन 10 लोगों को चयन किया गया था उसमें छत्तीसगढ़ से रायगढ़ की इकलौती बेटी शामिल है। ध्यान रखिएगा, ठीक है। ODF जिला रायगढ़ को स्वच्छता हितग्राही का पुरस्कार दिलाकर मोनिका इजारदार ने जिले के साथ पूरे छत्तीसगढ़ का मान बढ़ाया था। तो एडविना
करेक्ट। यहाँ पे कोरबा से और मोनिका इजारदार। नेक्स्ट है नीता डुमरे, ठीक, नीता डुमरे मतदाता जागरूकता अभियान के ब्रांड एम्बेसडर, ठीक है। 1998 से लेकर 1994 तक भारतीय महिला हॉकी टीम का 17 बार प्रतिनिधित्व किया गया। मतलब क्वेश्चन यहाँ से 2-3 पूछ सकता है कि नीता डुमरे कौन है। तो नीता डुमरे कौन है ये? पहली बात तो ये हॉकी की अंतर्राष्ट्रीय महिला खिलाड़ी हैं। दूसरा, 2018 में विधानसभा चुनाव में 100% मतदान के लिए निर्वाचन विभाग द्वारा चलाए जा रहे मतदाता जागरूकता कार्यक्रम स्वीप, ये एक इलेक्शन वाला आप वीडियो देख सकते हैं, वहां पर हमने इसके बारे में डिटेल किया हुआ है। स्वीप की ब्रांड एम्बेसडर कौन थी? नीता डुमरे। तो नीता डुमरे के बारे में 3-4 फैक्ट ये है कि अंतर्राष्ट्रीय हॉकी खिलाड़ी है, पहला चीज। दूसरा, स्वीप की ब्रांड एम्बेसडर इन्हें बनाया गया था। फिल्म पीहू की पीहू ये काफी ज्यादा न्यूज में रही। विनोद कापड़ी, पहला नाम याद रखिएगा विनोद कापड़ी, दूसरा नाम याद रखिएगा मायरा विश्वकर्मा, ठीक है। तो विनोद कापड़ी के द्वारा एक फिल्म बनाई जा रही है जिसका नाम है पीहू, और यह विश्व की ऐसी पहली फिल्म है जिसमें महज 2 साल की बच्ची ने पीहू का किरदार निभाया है, और यह बच्ची अंबिकापुर की कौन है? मायरा विश्वकर्मा। पीहू में संयुक्त परिवारों के विघटन और एकल परिवार संस्कृति में पति पत्नी के बीच मनमुटाव में से मासूमों पर पड़ने वाले असर को लेकर निर्मित फिल्म है। कौन सी फिल्म? पीहू की पीहू, दैट मीन्स मायरा विश्वकर्मा। उषा किरण सीआरपीएफ की कोबरा बटालियन की असिस्टेंट कमांडेंट उषा किरण को वोग मैगजीन, कौन सी मैगजीन? वोग मैगजीन की यंग अचीवर ऑफ द ईयर, कौन सी? यंग अचीवर ऑफ द ईयर, वोग मैगजीन। वह छत्तीसगढ़ नक्सल प्रभावित इलाके में बस्तर में तैनात सीआरपीएफ की पहली लेडी कोबरा कमांडो है। वह गुरिल्ला एक्ट के एवं जंगलवार में माहिर है। उषा को प्रतिष्ठित वोग इंडिया मैगजीन से इसी साल यंग अचीवर ऑफ द ईयर चुना गया, और वह हरियाणा की गुरुग्राम की रहने वाली है। डॉक्टर आभा सिंह, डॉक्टर आभा सिंह को अभी जो हमारे यहाँ वर्तमान राज्यपाल हैं श्रीमती आनंदीबेन पटेल द्वारा पंडित जवाहरलाल नेहरू स्मृति चिकित्सा महाविद्यालय की अधिष्ठाता, अधिष्ठाता का मतलब होता है डीन, अधिष्ठाता का मतलब होता है डीन, डॉक्टर श्रीमती आभा सिंह को पंडित दीनदयाल उपाध्याय स्मृति स्वास्थ्य विज्ञान एवं आयुष विश्वविद्यालय के कुलपति का अतिरिक्त प्रभार सौंपा गया है, ठीक है। तो इसको ध्यान रखिएगा, डॉक्टर आभा सिंह कहाँ पे? आयुष विश्वविद्यालय के कुलपति का अतिरिक्त प्रभार सौंपा गया है। इससे पहले कौन था? डॉक्टर जेबी गुप्ता। 30 सितंबर को उनका कार्यकाल क्या हो गया? खत्म हो गया। फिर देखते हैं विमला सिंह कपूर, छत्तीसगढ़ उच्च न्यायालय की पहली आदिवासी महिला जज बनी। कौन? विमला सिंह कपूर। एंड ट्विंकल लॉकडाउन छत्तीसगढ़ की पहली कमर्शियल पायलट, ठीक है। अब हम देखते हैं सौंदर्य प्रतियोगिता से संबंधित, इसको हमने एक अलग टॉपिक बाइफरगेट किया है कि सौंदर्य प्रतियोगिता से संबंधित कौन कौन से महिलाएं चर्चे में रही। तो पहला है स्पंदना पल्ली, फेमिना मिस इंडिया प्रतियोगिता 2018 में 6वां स्थान। ध्यान रखिएगा, विनर नहीं रही है लेकिन 6वां स्थान प्राप्त की है, और ये छत्तीसगढ़ से बिलोंग करती है। कहाँ की है? और रायपुर निवासी। तो स्पंदना पल्ली किसमें? मिस इंडिया प्रतियोगिता 2018 में 6वां स्थान, छत्तीसगढ़ और रायपुर, करेक्ट। और यह स्पंदना मिस इंडिया छत्तीसगढ़ 2018 की विजेता भी रही है। सुचिता तिवारी, मिसेज इंडिया टूरिज्म क्वीन इंटरनेशनल 2018 के विजेता रायपुर निवासी सुचिता ने चेन्नई में आयोजित मिसेज इंडिया टूरिज्म क्वीन इंटरनेशनल की प्रतियोगिता में 15 प्रतिभागियों के बीच में ये गौरव क्या किया है? हासिल किया है। ध्यान रखिएगा, स्पंदना पल्ली और सुचिता तिवारी। सोनिया स्वर्णकार, मिसेज इंडिया ग्लोबल एम्बेसडर, मिसेज इंडिया ग्लोबल एम्बेसडर 2018 सोनिया स्वर्णकार मिसेज इंडिया ग्लोबल एम्बेसडर के लिए चयनित की गई हैं। इनका सिलेक्शन मिसेज इंडिया में रिप्रेजेंट करने हेतु हुआ था। यह फाइन आर्ट में पीएचडी हैं। उन्होंने छत्तीसगढ़ की मिसेज इंडिया रीजनल डायरेक्टर मिसेज पूर्णिमा खरे के मार्गदर्शन में छत्तीसगढ़ का क्या किया? नेतृत्व किया, करेक्ट। वीणा सेंद्रे, मिस ट्रांस क्वीन इंडिया 2018 कहाँ से हैं? छत्तीसगढ़ से हैं। छत्तीसगढ़ के वीणा सेंद्रे ने देश की पहली ट्रांस ब्यूटी क्वीन का खिताब जीता, ये भी ध्यान रखिएगा। और वीणा सेंद्रे जो है वो एक ट्रांसजेंडर है, और इस स्पर्धा जो होती है वो पीजेंट इंडिया राष्ट्रीय स्तर पर आयोजित होती है, यानी पीजेंट इंडिया के द्वारा राष्ट्रीय स्तर पर क्या किया जाता है? इसको आयोजित किया जाता है। नेक्स्ट है रुबीना खान, मिस एंड मिसेज इंडिया कॉन्टेस्ट में एलिट क्लब द्वारा दिल्ली में आयोजित किए गए मिस एंड मिसेज इंडिया कॉन्टेस्ट में रायपुर की रुबीना खान मिस इंडिया फर्स्ट रनअप रही, ठीक है, फर्स्ट रनर अप रही, ये विजेता नहीं रही। इसी के साथ रुबीना खान को मिस छत्तीसगढ़ खिताब भी हासिल हुआ। नीलम शर्मा ने पोर्ट ब्लेयर में आयोजित मिसेज इंडिया आइवा कैटेगरी का क्राउन जीता, ये भी विनर नहीं रही लेकिन प्रथम रनर अप रही, इसलिए यह न्यूज़ में रही। एंड नेक्स्ट है प्रिया सिन्हा, छत्तीसगढ़ की अंबिकापुर शहर की बेटी प्रिया सिन्हा ने फैशन की दुनिया में शहर का ये नाम बढ़ाया है, और पिछले दिनों
दिल्ली में आयोजित एक नेशनल कंपटीशन के फिनाले में प्रिया को मिसेस इंडिया अर्थ के रूप में सम्मानित किया गया। खेल प्रतियोगिता से संबंधित कुछ तथ्य हम देख लेते हैं। सीवी पांडे छत्तीसगढ़ महिला क्रिकेट टीम कप्तान। सीवी पांडे छत्तीसगढ़ महिला क्रिकेट टीम कप्तान, शतक लगाने वाली पहली महिला। इन्होंने शतक किसके अपोज में लगाया था उसको ध्यान रखिएगा। विदर्भ को 8 विकेट से हराया। वनडे टूर्नामेंट अंडर 23 101 रन इन्होंने बनाया था। तो छत्तीसगढ़ की ओर से किसी भी कैटेगरी में शतक बनाने वाली वे राज्य की पहली क्रिकेटर बन गई हैं। कौन? शिवी पांडे। संगीता रामटेके नेशनल क्रिकेट खिलाड़ी संगीता रामटेके को ग्राउंड में मैच खेलते हुए फिल्म में एंट्री मिल गई। ये न्यूज़ में था, ठीक है। तो अगस्त में रिलीज होगी फिल्म भारतीय महिला क्रिकेट टीम के ऊपर तमिल में बन रही फिल्म कन्ना में भिलाई की बेटी ने अभिनय किया। तो संगीता रामटेके जो है वो एक क्रिकेट खिलाड़ी हैं, ठीक है, और इन पर एक तमिल फिल्म बन रही है। कौन सी? कन्ना। इसलिए आपको ध्यान रखना है कि ये न्यूज़ में बनी हुई थी। नेक्स्ट है आकर्षी कश्यप। आकर्षी कश्यप अंडर 19 बैडमिंटन टॉप रैंक जूनियर इंटरनेशनल बैडमिंटन चैंपियनशिप विजेता। ध्यान रखिएगा, आकर्षी कश्यप किससे संबंधित है? आपकी बैडमिंटन से संबंधित है, ठीक है। रामटेके जी किससे संबंधित थी? क्रिकेट से संबंधित थी। शिवी पांडे किससे संबंधित थी? क्रिकेट से संबंधित थी। और याद रखिएगा दीक्षा चौधरी भी एक नाम न्यूज़ में रहा है, उसे आप बैडमिंटन से संबंधित याद रखें। आकर्षी कश्यप ने पुणे जूनियर इंटरनेशनल बैडमिंटन चैंपियनशिप का खिताब जीता था, जिसके कारण ये क्या हुई? अभी न्यूज़ में चर्चे में रही, ठीक है। फिर संगीता राजगोपालन नेशनल सीनियर बैडमिंटन प्रतियोगिता विजेता। कोलंबो में आयोजित हुई सिलोन अंतर्राष्ट्रीय प्राइज मनी मास्टर्स बैडमिंटन चैंपियनशिप में भिलाई की संगीता राजगोपालन ने गोल्ड मेडल जीता था। श्रीलंका बैडमिंटन संघ द्वारा आयोजित इस चैंपियनशिप में भिलाई की संगीता छत्तीसगढ़ से अकेली खिलाड़ी थी। तो ध्यान रखिएगा किससे? बैडमिंटन से रिलेटेड है। कौन? संगीता राजगोपालन। निशा बोयर सीनियर राष्ट्रीय बॉडी बिल्डिंग प्रतियोगिता मिस इंडिया का खिताब जीती। तो निशा बोयर किससे संबंधित है? बॉडी बिल्डिंग से। और याद रखें संतोषी मांझी के बारे में भी, ये भी छत्तीसगढ़ से संबंधित है, कोरबा डिस्ट्रिक्ट से है। साक्षी मिश्रा अंडर 18 ऑल इंडिया टेनिस चैंपियनशिप विजेता। छत्तीसगढ़ की टेनिस खिलाड़ी साक्षी मिश्रा ने गर्ल्स अंडर 18 सिंगल्स में शानदार खेल का प्रदर्शन करते हुए ऑल इंडिया टेनिस चैंपियनशिप का खिताब जीता। पूनम चतुर्वेदी अंतर्राष्ट्रीय बास्केटबॉल खिलाड़ी कुमारी पूनम चतुर्वेदी को विशेष परिस्थितियों में सहायक ग्रेड 3 के पद पर छत्तीसगढ़ शासन में नियुक्ति देने का निर्णय लिया गया, ठीक है। तो ध्यान रखिएगा पूनम चतुर्वेदी किससे संबंधित है? बास्केटबॉल से। साक्षी मिश्रा किससे संबंधित है? टेनिस से। और निशा बोयर किससे संबंधित? बी फॉर बोयर, बी फॉर बॉडी बिल्डिंग। ध्यान रखिएगा, क्लियर। नेक्स्ट है रेणुका यादव। छत्तीसगढ़ को खेल की दुनिया में बड़ी कामयाबी मिली। ब्राजील के रियो डी जेनेरियो में होने वाले ओलंपिक खेलों के लिए घोषित भारतीय महिला हॉकी टीम में छत्तीसगढ़ के राजनांदगांव की बेटी रेणुका यादव को भी शामिल किया गया है। तो ध्यान रखिएगा राजनांदगांव से कौन है? रेणुका यादव। और किस खेल से संबंधित है ये है आपके हॉकी, करेक्ट। हॉकी तो हमने अभी कुछ न्यूज़ देखा, लाइक हॉकी से अब बाइफरकेट कर सकते हैं, टेनिस, ठीक है। उसके बाद आपका आ गया बैडमिंटन, क्रिकेट, फिर उसके बाद आ गया आपका क्रिकेट से संबंधित, और फिर बास्केटबॉल से संबंधित, ठीक। फिर ट्विंकल नायडू छत्तीसगढ़ की पहला कमर्शियल पायलट। तो गाइज इस तरह से हम लोग कुछ चर्चित महिलाओं के बारे में देख चुके हैं, और बाकी चर्चित पुरुष के बारे में देखने के लिए आप डिस्क्रिप्शन बॉक्स में लिंक दिया गया है, एवं FTR से संबंधित सारे वीडियोस को देखने के लिए आप FTR प्लेलिस्ट में जा सकते हैं। और इसके साथ ही साथ हमने नेशनल करेंट अफेयर को पूरा कंप्लीट कर लिया। Yes, so this was regarding the famous personalities of Chhattisgarh female category. So I hope તમને બધાને વ્યવસ્થિત રીતે સમજાઈ ગયું હશે, સંભળાણું પણ હશે. મારે અત્યારે જેમ વાત કરી હતી એમ આગળ આપણે કે ઇન્ટરેક્ટિવ સેશન કરવું છે. સો લેટ અસ સ્ટાર્ટ વિથ લેડીઝ ફર્સ્ટ ઓલવેઝ. સો દ્વારા આપણે લાસ્ટ ટાઈમ બોલ્યું હતું તો આપણે ક્લાસમાંથી ડિરેક્ટલી પૂછીએ. સૌથી પહેલાં તો જે લોકો થોડું ઘણું કાંઈ પણ નોટ કર્યું હોય, તમને જે કાંઈ ટચ કર્યું હોય કોઈ પણ વસ્તુ બંને વિડીયોઝમાંથી, તો આપણે લોકો એને ઓલું કરી દઈએ. એક જ મિનિટ. સોરી, બહુ અવાજ આવતો હતો બહારથી. સો એની વન ઓફ યુ જે લોકો જે હાજર છે તમારે જે બી કંઈ કહેવું હોય તો લેડીઝ ફર્સ્ટ ગર્લ્સમાંથી જેટલા લોકોને એમાં બોલવું છે તો એ લોકો પ્લીઝ પોતાનો હેન્ડ રેઝ કરશે. વારાફરતી વાર આપણે સાંભળજો.
Any one of you, please raise your hand. Good, Shraddha. Isha, I am expecting your name as well. Yeah. પહેલાં આપણે જસ્ટ જોઈ લઈએ આપણે કેટલા કેટલા લોકો હાથ ઊંચા કરે છે. જસ્ટ આઈ વોન્ટ ટુ નો. યસ, ગુડ ગુડ ઇશા. એનીવન એલ્સ? ખાસ કરીને ગર્લ્સમાંથી પહેલાં ગર્લ્સને ચાન્સ, પછી બોયઝને ચાન્સ. Okay, let us start. Shraddha, you were the first, so you may please go ahead. યસ સર. ઘણું જાણવા મળ્યું એમ કે પહેલા તો મેલ્સની વાત કરીએ. મેલમાં પણ ઘણા એવા અધિકારીઓ હતા કે એમને ત્યાં છત્તીસગઢમાં બદલાવ લાવવા ઘણું કર્યું એમ. Okay. તો એમાંથી એક મને એવું લાગ્યું ઇન્ટરેસ્ટિંગ કે દેવ પંડ્યા 16 વર્ષનો જ હતો. એ 16 વર્ષના જ હતા એ, છતાં પણ એને સાયકલ એટલી સરસ સાયકલ બનાવી કે શું એમાં 30 કિલોમીટર પર હારની ઝડપે તે ચાલી શકે, એ પણ સોલાર પેનલથી. એક ગ્રેટ હતું એમ. Yes. True. બરોબર. અને ફિમેલ્સમાં વાત કરીએ તો ટ્વિંકલ કરીને કોઈક હતું લાસ્ટમાં કે લેડી પાયલટ હતી ફર્સ્ટ. તે એ બહુ સારું કહેવાય એમ કે ત્યાંની લેડી પાયલટ હતી ફર્સ્ટ. વેરી નાઇસ. અને હજી એક એડવિના જે ફર્સ્ટમાં કીધું એ કે 4 વર્ષની ઉંમરથી પર્વતારોહણ કરતી હતી એમ. એ તો બહુ ઇમ્પ્રેસિવ હતું. બહુ જ સરસ વસ્તુ પકડી. વેરી નાઇસ. એ 4 વર્ષથી એણે એનું ટૂંકમાં એની ઓલી શરૂ કરી છે, કારણ કે 5 વર્ષની થઈ ત્યારે તેણે પહેલું પર્વતારોહણ કરી નાખ્યું હતું. સો વેરી નાઇસ પોઈન્ટ નોટેડ ડાઉન શ્રદ્ધા. આઈ મસ્ટ એપ્લોડ દેટ. વેરી નાઇસ. બહુ જ સરસ રીતે સાંભળ્યું છે. થેન્ક યુ સર. એનીથિંગ એલ્સ જે કંઈ તારા ધ્યાનમાં આવ્યું હોય? Okay. નો સર. Okay. Yes, Isha, you may please go ahead. સર, આપણે આ વિડીયોઝ જોયા તેમાં વધારે પડતા ફિમેલ્સમાં પ્લેયર્સ વધારે લાગતા હતા. છત્તીસગઢ રમત સાથે સ્પોર્ટ સાથે વધારે જોડાયેલું છે. તેમાં મને સૌથી વધારે નિશા બોયર જે બોડી બિલ્ડિંગ સાથે જોડાયેલી હતી. અત્યારના બહુ ઓછું બોડી બિલ્ડિંગમાં બોયઝ વધારે જોવા મળે છે. Yes, it is a male dominated sport. Yes, you are correct. બહુ બધા નથી કરતા. ટ્વિંકલ નાગદેવ ફર્સ્ટ કોમર્શિયલ પાયલટ. Okay. એન્ડ સીવી પાંડે ક્રિકેટ ટીમના કેપ્ટન હતી. Okay. હતા. બરોબર. એન્ડ જેમ આગળ શ્રદ્ધાએ કીધું તેમ દેવ પંડ્યા જેણે સાયકલ આખી સેટેલાઇટ ઉપર કરી હતી, જેમાં આગળ સોલર પ્લેટ રાખી હતી, પાછળ બેટરી હતી. બરોબર. આ પોઈન્ટ ઉપર હું જસ્ટ તમને લોકોને બીજું એક જાણી આપી દઉં. વન ઓફ ધ ક્લબ્સ જે અમારાથી આગળ છૂટી ગઈ હતી, આપણી કોલેજમાં આપણે શરૂ કરવાના છે. હજી એનું વિધિવત શરૂ નથી કર્યું કારણ કે પ્લાનિંગ સ્ટેજમાં છે. દેર ઇઝ સમથિંગ નોન એઝ SSIP. SSIPનો મતલબ છે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પ્રોગ્રામ. બરાબર છે. સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એની લાંબી ચર્ચા તો જ્યારે પ્રોગ્રામ શરૂ કરશું ત્યારે કરીશું. બટ ઇટ વોઝ સમથિંગ જે દેવ પંડ્યાએ કર્યું હતું ને એવી જ વસ્તુઓ છે. બરાબર છે. ઇન્ડિયાને તમારા જેવા લોકો ઉપર ખૂબ મદાર છે, ખૂબ આશા છે યંગસ્ટર્સ પાસેથી. બરાબર છે. તો આપણે બધાએ ભેગા થઈને એમને કહેવાય ને કે જે અલગ પ્રોબ્લેમ્સ જે છે એ આઈડેન્ટિફાઈ કરીને એના સોલ્યુશન્સ કાઢવાની વાત છે, સ્ટાર્ટઅપ્સ કરવાની વાત છે, નવો બિઝનેસ શરૂ કરવાની વાત છે. બરાબર છે. સો એવું શું થઈ શકે ને એકચ્યુઅલી એવું ન માનતા કે તમે લોકો હવે બધા નાના છો. યુ આર ઇન કોલેજ અને ઇનફેક્ટ ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ઇઝ રિયલી પુટિંગ મની બિહાઇન્ડ યુ. ખરા અર્થમાં મોટો પૈસો નાખવા તૈયાર છે જો તમારી પાસે એવી કંઈક આવડત હોય તો. સો એ પણ આપણે કોલેજની અંદર શરૂ કરવાના છીએ. મેથ્સમાં જે સાહેબ છે આપણા, શું નામ છે, કેન યુ હેલ્પ મી ત્વરા? સર ઘોડાસરા સર, ગૌરાંગ સર જે છે એ કોઓર્ડિનેશન કરશે SSIPનું અને હું એની અંદર કોઓર્ડિનેટર તરીકે છું. અને આ સિવાયમાં બોયઝમાંથી હવે આપણી પાસે ફક્ત 5 મિનિટ છે તો આપણે ઝડપથી બોયઝમાંથી કોઈ છે જેને બોલવું હોય પ્લીઝ હેન્ડ રેઝ કરજો. બોયઝ, કમ ઓન. એની વન ઓફ યુ જે લોકોએ જે વ્યવસ્થિત સાંભળ્યું હોય પ્લીઝ ડોન્ટ વરી, તમે ગમે એ લેંગ્વેજમાં બોલી શકશો, કોઈ ચિંતા નહીં કરતા. ટ્રાય ટુ ઇન્ટરેક્ટ પ્લીઝ.
બોયઝ? યસ વાસુ, થેન્ક યુ. પ્લીઝ. સર, મેનમાં ડોક્ટર રમનસિંહ, છત્તીસગઢના પહેલા મુખ્યમંત્રી. બરોબર. એમનો કાર્યકાળ અને જોયો? નીતા શું એમનો કાર્યકાળ જોયો કેવડો લાંબો હતો? 2018 સુધી 2000 ઓલમોસ્ટ મોદી સાહેબની જેમ જ છે. લાંબી ઇનિંગ્સ રહીમાં છે. 2018 સુધી ખબર છે પણ શરૂઆત નથી 2003. ખબર. 2003. 2003. Yes, please. Go ahead. ને નીતા ડુમરે, ફિમેલમાં નીતા ડુમરે, ભારતીય મહિલા ટીમ હોકી પ્લેયર. ઓકે. તમારા કોઈનું એક ધ્યાન ન ગયું, એક ફિમેલ આઈપીએસ ઓફિસરની વાત આવી એની અંદર, કે જે કોબ્રાની અંદર એની જે શું કહેવાય, જે સ્પેશિયલ એલિટ ટીમ જે છે એને અત્યારે હવે હેડ કરી રહ્યા છે. એ તમારું કોઈનું ધ્યાન ન ગયું, બટ દેટ્સ ઓકે, એ થઈ શકે એવું. ઉષા કિરણ. યસ, વેરી ગુડ. ઉષા કિરણ. યસ, વેરી ગુડ. વર્કમેન યંગ અચીવર ઓફ ધ યર. યંગ અચીવર ઓફ ધ યર એવોર્ડ મળેલો છે અમને. યસ. એટલે જસ્ટ આવું ઘણું બધું, કારણ કે છે ને બેઝિકલી એના અમુક એરિયાઝ જે છે છત્તીસગઢના એ ઇન્ફેસ્ટેડ છે વિથ ટેરરિસ્ટ, બરાબર છે, જે ઉલ્ફા અથવા તો જે આપણે નક્સલિઝમ જેને આપણે કહીએ છીએ, નક્સલ ટેરરિસ્ટ જે તકલીફ કરે છે, જે ઘણા બધા આપણા મિલિટરી અને પોલીસને ત્યાં ટૂંકમાં લિટરલી મારે છે, બરાબર છે, તેની સામે લડતા હોય છે. તો શ્રી ઉષા કિરણજી જે છે એ ઇઝ વન ઓફ ધોઝ એલિટ પોલીસ ઓફિસર્સ કે જે એની જે કોબ્રા જે ટીમ જે છે એની જે સ્પેશિયલ યુનિટ જે છે એની કમાન્ડ કરી રહ્યા છે. દેર ઇઝ ઓલ્સો સમથિંગ નવી વસ્તુ જે ક્યાંય આમાં નથી આવી, એક સેલ્વા જુડુમ કરીને પણ એક વસ્તુ શરૂ થઈ છે અહીંયા, કે જેમાં જૂના જે નક્સલાઇટ્સ હોય, જે સમહાવ એ લોકોનું હૃદય પરિવર્તન થાય અને ફરીથી પાછા નોર્મલ વે ઓફ લાઈફમાં આપણી સાથે જોડાતા હોય છે, એવા લોકોને ભેગા, જનરલી નક્સલાઇટ શું કરે, એવા લોકોને મારી નાખે, પણ એ લોકો પોલીસ પ્રોટેક્શનની અંદર અથવા તો છુપી રીતે નક્સલાઇટ રહે, પછી એ લોકો નક્સલાઇટ્સથી પાછા આવીને એ લોકો મદદ કરતા હોય છે નક્સલાઇટ્સને ગોતવામાં, એમની સામે લડવામાં, એમની સામે એવું કહે ને કે ઇન્ટેલિજન્સ પ્રોવાઈડ કરવામાં. તો એવું બધા પોલીસ ઘણા બધા એવા કામ કરતી હોય છે, જે કહે ને વિચ ઇઝ અપાર્ટ ફ્રોમ આપણે અહીંયા જે પોલીસ કામ કરતી હોય ને એનાથી થોડુંક જુદું હોય છે. સો આવું બધું વિમેન કરી શકે. મારા માટે પણ આ વસ્તુ જાણવા લાયક હતી. હું પણ આનાથી ખૂબ શું કહેવાય ઇન્સ્પાયર થયો છું કે ભાઈ આવું પણ કરતા હોય છે લોકો. સો આઈ હોપ બીજું કોઈ એમાંથી બોયઝ જે છે જેને કાંઈ વાત કરવી હોય તો પ્લીઝ ધ સ્ટેજ ઇઝ ઓપન, ધ માઇક ઇઝ ઓપન. તમે લોકો માઇક ખોલીને બોલી શકો છો પ્લીઝ. એની વન ઓફ ધ બોયઝ પ્લીઝ. અચ્છા, ઇફ નો વન, તો જસ્ટ આમાંથી કેટલા લોકો એવા છે કે જેને હોરાઇઝન ઓફ સાયન્સ અને ઇગ્નાઇટેડ માઇન્ડ્સમાં જોડાવવું છે? એ લોકો હેન્ડ્સ પ્લીઝ રેઝ કરજો. ગુડ. ઓકે, નાઇસ. યસ, ગુડ. યા, આઈ એમ સીઈંગ નેમ્સ. Tora, can you please do one thing? Yes, sir. Can you just write down the names? Yes, sir. If it is possible for you, I'll keep this on up till you write down the Yes, names. sir. કોઈને કાંઈ પૂછવું છે? તમે લોકોને જો કાંઈ પણ પૂછવું હોય મને તો યુ કેન પ્લીઝ આસ્ક pertaining to anything, any of the activities that we are doing. બરોબર છે, તમારે જે બી કાંઈ પૂછવું હોય. લાસ્ટ યર પણ અમે લોકોએ ખૂબ ટ્રાય કરી હતી તમારા સુધી પહોંચવાની, બરોબર છે, બટ આઈ ગેસ બહુ વાત ફેલાઈ નહોતી શકી. એ ગ્રુપમાંથી અમુક લોકો જોડાણ હતા, આ બેચમાંથી અમને નથી ખબર કોઈ હજી સુધીમાં જોડાણ હોય, બટ રિયલી યુ આર ગોઈંગ ટુ એન્જોય ઓનલી ઇફ. નહીંતર તો છે ને આપણે લોકો ભેગા નથી થતા, સમજો, કોલેજની અંદર અત્યારે, બરોબર છે. સો ઇટ વિલ બી રિયલી નાઇસ ઇફ યુ ડુ ઓલ ધીસ કાઇન્ડ્સ ઓફ એક્ટિવિટીઝ ઓનલાઈન. આપણે જેટલું કરી શકીએ એટલું વધારે મજા આવશે, બરોબર છે. તો જોડાઓ બધાય, જેથી કરીને તમને લોકોને વધારે મજા આવશે. હવે જ્યારે બી એવું હશે ચેટ સેક્શનની અંદર આજે તમે લોકો બે વસ્તુ કરજો. સૌથી પહેલાં તમારે લોકોએ આજનો જે કાંઈ EBSBનો પ્રોગ્રામ થયો, જે લોકો કદાચ માઇક ખોલીને નથી બોલતા, બની શકે હજી આઈ અન્ડરસ્ટેન્ડ કે તમને લોકોને હજી એટલી કાં થોડીક વીક હોય, કાં ન સમજાણું હોય, કાં ન મજા આવી હોય, એનીથિંગ. મારી સાથે હંમેશા તમે ક્રિટિકલ રિવ્યૂ આપી શકો છો, બરાબર છે. ચેટ સેક્શનની અંદર બે વસ્તુ કરવાની છે. તમારા નામની નીચે બે મેસેજ લખવાના, બરાબર છે. એ બે મેસેજ શું છે? પહેલી વસ્તુ આજના પ્રોગ્રામનો રિવ્યૂ આપવાનો છે તમારે. કેવું રહ્યું, મજા આવી, ન મજા આવી, શું જાણવા મળ્યું, કેવું જાણવા મળ્યું. યુ કેન જસ્ટ રાઇટ ડાઉન, જે ભાષામાં લખો એ ભાષામાં લખવાની છૂટ, બરાબર છે.
અને સાથે સાથે જે લોકોને હોરાઇઝન ઓફ સાયન્સ અને ઇગ્નાઇટેડ માઇન્ડ્સમાં જોડાવવું છે એ લોકો બધા લોકો જે છે એ લોકો પોતા ટૂંકમાં તમારા લોકોનું ત્યાં નામની નીચે લખી નાખજો. સેકન્ડ જે મેસેજ લખો એમાં લખી નાખજો કે મારે હોરાઇઝન ઓફ સાયન્સ અને ઇગ્નાઇટેડ માઇન્ડ્સમાં જોડાવવું છે, જેથી કરીને અમારી પાસે જે છે ચેટ સેક્શનની અંદર લિસ્ટ આવી જાય જેથી અમે બંને લોકો કરી શકશું. અને EBSB માટે દરેક લોકોને જે કંઈ ટૂંકમાં અત્યારે પૂછવું કર્યું તો ત્વરા પણ છે જ, બરાબર, એને પણ પૂછી શકશો. બાકી હું તો અવેલેબલ છું જ આપ લોકો માટે. હું કેમિસ્ટ્રી ભણાવવાનો છું. નેક્સ્ટ સેશનથી આપણું જે છે તો નેક્સ્ટ સેશનમાંથી હું કેમિસ્ટ્રી પર ઉતરી આવીશ, બરાબર છે, એટલે ચિંતા નહીં કરતા. એવું નથી કે આ જ બધું ચાલવાનું છે. આઈ એમ ડેફિનેટલી ગોઈંગ ટુ સ્ટાર્ટ ઓફ વિથ કેમિસ્ટ્રી ઇન ધ નેક્સ્ટ વીક, બરાબર છે. There are, I guess, 24-25 people have raised their hands there. Sir, Yes, beta. sir, I have taken the screenshots of those who have raised hands, but in this 2 attendees, there is no name. There is only number written there. So, કોઈ જગ્યાએ sir, આમાં 2 attendees જે છે એમાં પ્રોફાઇલ છે એકનું એન્ડ એકનું પ્રોફાઇલ નથી, બેમાં નંબર્સ જ છે, એનું નામ નથી. 2020 B0669 and the second one is 2020 B0811. 669 ને 811. તમારું માઇક ખોલીને છે, Yes. તમારું નામ આપશો પ્લીઝ. 669. કોના નંબર્સ છે? તમારો માઇક ખોલીને પ્લીઝ બોલજો. આઈ એમ નોટ સીઈંગ ધેમ. કેમ આવું થાય છે? મારામાં લિસ્ટ પોપ્યુલેટ થતાં વાર લાગે છે. કોઈ વાંધો નહીં. વોટ વિલ ડુ ઇઝ આપણે ચેટ સેક્શનની અંદર આ લોકોને બધાને લખતા લાવશે ને તારાથી જેટલા લખાય એટલા લખી નાખ પહેલાં દ્વારા. મેક શ્યોર દેટ યુ જસ્ટ રાઇટ ડાઉન. આપણે ક્રોસ ચેક આપણે ચેટ સેક્શનમાં કરી લઈશું. જેટલા અત્યારે હેન્ડ રેઝ કર્યા છે પ્લીઝ મેક શ્યોર તમે ચેટ સેક્શનમાં બધું લખો, બરાબર છે? ઓકે. અને ગમે ત્યારે મારો કોન્ટેક્ટ તો આપ કરી જ શકશો, બરાબર છે? અમે જ્યારે હવે નેક્સ્ટ જ્યારે શરૂ કરવાના છું તો તમારા ક્લાસમાં કેવડાવી દેશું. અત્યારે આપણે 2 રિપ્રેઝેન્ટેટિવ્સ નક્કી કરી લઈએ. જે પુરોહિત શ્રદ્ધા એમ આઈ ઓડિબલ? યસ સર. અને ઈશિતા. પ્લીઝ રિસ્પોન્ડ ઈશિતા. હેલો. વોઇસમાંથી sir, I think you are talking about Isha. સોરી મારું પાર્ડન ઈશા. હા ઈશા છે. રિયલી સોરી ઈશા. યસ સર. રિયલી સોરી ઈશિતા યાદ રહી ગયું. એનીવેઝ તમે 2 જણા કેન યુ જસ્ટ બી કોન્ટેક્ટ પર્સન્સ ફોર ત્વરા ઇફ ઇટ્સ ઓડિબલ, ઇફ ઇટ્સ ઓકે તમારા ક્લાસ માટે? યસ સર. તો તમે લોકો પર્સનલી ત્વરાનો કોન્ટેક્ટ કરો, બરાબર છે, અત્યારે આ પૂરું થાય પછી. અને બોયઝમાંથી કોણે લખેલું હતું જે બોલતું હતું અત્યારે બોયઝમાંથી? એક જણે જેણે કહ્યું હતું. કેન યુ જસ્ટ અનમ્યુટ યોર સેલ્ફ પ્લીઝ? જેણે બોયઝમાંથી Yes, sir. અત્યારે? યસ સર. હોજાણી વાસ્તુ. યસ. યસ વાસુ. સો આઈ ગેસ તે પણ હાથ રેઝ કરેલો છે. તો તારે મારી સાથે બીજું એક નામ લખી નાખ. તરંગ બોરીસાગર નામ લખી નાખે. યસ સર. તરંગ બોરીસાગર, બરાબર છે? યસ. તારે એનો કોન્ટેક્ટ કરવાનો છે, બરાબર? અને તું મારો તો કોન્ટેક્ટ કરી જ શકીશ. એની બોથ ઓલ ઓફ યુ તમે મારો કોન્ટેક્ટ કરી જ શકશો. બટ ઇટ બીકમ્સ ઇઝીયર જો તમે અંદરો અંદર એકબીજા સાથે ચર્ચામાં ઉતરો તો, બરાબર છે? સો હવે બધા જ લોકો જે છે એ ચેટ સેક્શનની અંદર જે મેં કીધું 2 મેસેજ બનાવો, બરાબર છે? એક અત્યારનો રિવ્યૂ આપો અને બીજું જે છે એ તમારે જો જોડાવવું છે તો લખી નાખો કે આઈ વોન્ટ ટુ જોઈન હોરાઇઝન ઓફ સાયન્સ એન્ડ ઇગ્નાઇટેડ માઇન્ડ્સ. એટલું તમે અંદર લખી નાખો. જ્યારે SSIPનું જે તે સમયે શરૂ કરશું ત્યારે હું તમને બધાને જાણ કરીશ એ બાબતે કે શું પ્રોગ્રામ છે, કઈ રીતના છે, અને ત્યારે બધીની માહિતી આપશું, બરાબર? અને EBSB તો ઓલરેડી આપણે ચાલુ કરી જ દીધું છે. તો એમાં પણ હવે જેમ જેમ આગળ વાત કરી, એક તમારે લોકોએ જે એસે લખવાનો છે એની મેં તમને ઓલરેડી ચર્ચા કરી દીધી છે. ટોપિકનું નામ છે જય જય ગરવી ગુજરાત.
વર્ડ લિમિટ છે 500થી 1000, 500થી નીચે નહીં અને 1000 વર્ડ્સથી ઉપર નથી જવાનું. અને એ તમારે બામણીયા સરને પૂછવાનું છે, બરાબર છે. એમના લિંક ઉપર ટીમ્સની અંદર પોસ્ટ કરવાનું છે અસાઇનમેન્ટ્સમાં, બરાબર છે. અને જે ક્વિઝની વાત કરી, તો ક્વિઝ જ્યારે અમે લોકો બનાવશું અને તમને મૂકશું ત્યારે તમને ઓલરેડી આગળથી જાણ કરશું, બરાબર છે. તો આટલું પ્લાનિંગ જે છે એ ઓલરેડી થઈ ગયું છે. તો આપણે આપણી વર્ષ આપણું જે છે પોઝિટિવ નોટથી શરૂ કરીએ. આઈ હોપ તમને બધાને હવે જે આમ કોલેજ જેવી લાગવી જોઈએ, બરાબર છે. સો આઈ હોપ બધાને મજા આવી હશે આજે. થેન્ક યુ સો મચ, તમે બધા જ લોકો હાજર રહ્યા આજે. થેન્ક યુ ત્વરા ફોર બિંગ સો સપોર્ટિવ એન્ડ બિંગ વિથ મી એવરી ટાઈમ. તમારા બધાના સપોર્ટથી જ આ કોલેજ આગળ વધે છે, આપણે બધા આગળ વધીએ છીએ, બરાબર છે. મેડમનો હું થેન્ક્સ કરીશ. અત્યારે પ્રોગ્રામ ચાલી રહ્યો છે એટલે આપણે પ્રિન્સિપલ મેડમ છે એ પણ EBSBની અંદર ખાસો એવો એમને જે કહેવાય ને કે રસ છે અને અમે ઘણા બધા આઈડિયા શરૂ કરતા હતા ત્યારે સૌથી વધારે આઈડિયાઝ યુલ બી અમેઝ્ડ પ્રિન્સિપલ મેડમ આપ્યા હતા. એક દિવસ એમણે લીધો હતો વિચારવા માટે, પછી એટલું બધું 1.5 પાનું ભરીને અમને લોકોને લખાવડાવ્યું હતું બધું, બરાબર છે. સો એ એમની ઓલાથી જ અમે લોકો ચાલીએ છીએ અને વી આર ટ્રાઈંગ અવર લેવલ બેસ્ટ. તમારી જાણ ખાતર ત્યાં જે ગવર્મેન્ટ મહામાયા કોલેજ છે એની સાથે હું ટચમાં આવી ગયો છું. ત્યાં એક મેડમ જે છે એ કોન્ટેક્ટ પર્સન જે છે, જેમ અહીંયા હું છું એમ ત્યાં મેડમ છે, તો એમની સાથે પણ કોન્ટેક્ટમાં આવી ગયા છીએ અમે લોકો. અને એ લોકો તો ઘણા ખુશ છે ગુજરાત વિશે. એ લોકો ઓલરેડી ઘણું બધું કરવા માંડ્યા છે. આપણા કલ્ચર, આપણા ગરબા કર્યા એ લોકોએ, ત્યાંના છોકરાઓએ, બરાબર. કેડીએ વેડીએ ક્યાંકથી અરેન્જ કરી લીધા, રાયપુર, ખબર નહીં, દેટ વોઝ રિયલી અમેઝિંગ. તમે એની વેબસાઇટ ઉપર એ લોકોએ મૂકેલા છે, બરાબર છે. અને સાથે સાથે આપણી વાનગીઓ અમુક બનાવી હતી, ગુજરાતી ડિશિસ બનાવી હતી. સો આપણે આવું બધું આગળ જતાં આ ક્લબમાં પણ કરશું. તો આઈ હોપ આવી જ રીતે બધાય મળતા રહીશું, આગળ વધતા રહીશું, બરાબર છે. અને આ જે બી કોઈ અત્યારે અઘરો સમય છે એને આપણે હસતા રમતા પસાર કરશું, બરાબર છે. સો વન્સ અગેન થેન્ક યુ વેરી મચ ઓલ ઓફ યુ. સ્વસ્થ રહો અને સેફ રહેજો, બરાબર છે. સૌને નમસ્કાર અને જય હિન્દ. નીકળતા પહેલાં, લીવ કરતાં પહેલાં ચેટ સેક્શનની અંદર લખીને લીવ કરજો. ઓકે, નમસ્કાર. ત્વરા રહેજે. અને એવું લાગે તો તમે ત્રણેય રહેજો, પુરોહિત, શ્રદ્ધા, ભટ્ટ ઈશા અને વાસુ ને. યસ.